राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં अब સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની મારી પાસે વાત કરીશું કે ભાઈ મુંડા વિશે જ આપણે વાત કરી છે। હમણાં મુંડા હક નથી લેવા દેતા, માલનો નીરાવ ખાઈ ગયા છે અને ગઈકાલે આપણે મુંડાનો જ વિડિયો મૂક્યો હતો અને એમાંથી 30,000 થી પણ વધારે ખેડૂત મિત્રોએ જોઈ લીધો છે। ખૂબ ખૂબ આભાર સૌનો। અને જેમાંથી જે ખેડૂતોએ વાપરેલા હતા ને એમાં બધા ખેડૂત મિત્રોએ પોતાના વોટ્સએપમાં મારો નંબર છે બધા 94 નંબર ઉપર બધા રિવ્યુ મૂક્યા કે હિતેશભાઈ અમે સિઝન્ટા નું કેપ કેરીસ વાપર્યું છે, અમે બાયર નું લેસન્ટા વાપર્યું છે। ઘણા ખેડૂત મિત્રો કહે છે કે અમે તો યુપીએલ નું રેનો વાપર્યું છે અને તમે તો એમાં રેનો નું કીધું નથી પણ એમાં રિઝલ્ટ સારા છે। અરે તમ તારે યુપીએલ ના રેનો માં પણ રિઝલ્ટ સારા છે। હવે બે ચાર ખેડૂત મિત્રો એવા હતા કે જેમણે ધાનુકા કંપનીના કેલ્ડાન અને મોટર પણ વાપરેલું હતું અને એમાં પણ સારા પરિણામો મળ્યા છે, બરાબર છે। અને 8 થી 9 કસ્ટમર તો એવા હતા કે હિતેશભાઈ અમારી પાસે ઢાલ સિવાય કોઈ ઓપ્શન નહોતો। ઢાલ એટલે કે આ ઢાલ સિવાય કોઈ ઓપ્શન નહોતો અને એમાં અમને પરિણામ સારા મળ્યા હતા। એટલે મેં કીધું કઈ રીતે? મને કે તમે જે ગઈકાલના વિડીયોની માલિપા કીધું હતું કે ભાઈ જેને સતત વરસાદ ચાલુ છે એને પાણી પાવું જ કેમ, બરાબર છે। મુંડા તો આવી ગયા છે પણ પાણી પાવું જ કેવી રીતે? અને જો પાણી પાઈ બરાબર છે તો સિંગ પીળી પડી જાય અને જો નો પાઈ તો મુંડા ખાઈ જાય। તો આ સમય અને સંજોગોની માલિપા અમે જે તમારી પાસેથી ઢાલ નામની દવા લઈ ગયા હતા અને એનાથી એટલું બધું કડવું થઈ ગયું છે કે એની કોઈ વાત પૂછોમાં। આ જીવાત મરી નથી પણ લાગી પણ નથી, ખાતા પણ નથી। જો સોય ને તો સોય એટલે તરત તમને કોઈને કડવું ઝેર જેવું મને લાગવા અને ભાગે ગોળે ઘાસતા। ઈડું કે મારે આવી, બધાને આવી તો મારે આવી અને મસી બધાને આવી તો મારે આવી, પણ મારે 5 દિવસની માલિપા મસી ઓટોમેટિક વહી ગઈ વગર દવા નાખે અને બીજાને દવા નાખવી પડી 2 વખત, બરાબર છે। તારે મસી અને ઈયળ ગઈ કારણ કે ઢાળ દવાનું કામ એવું હતું કે છોડવાને 25-30 દિવસ સુધી કચ કચાવીને કડવો કરી દે। હવે આ કોઈ એક પ્રકારનું ઓર્ગેનિક મટીરિયલ છે, કોઈ કેમિકલ કોઈ ઝેર બેર છે નહીં। અને જે ખેડૂત મિત્રોનો ઉપયોગ કરવો હોય કરીએ કે પણ શાકભાજીમાં ખાસ ખેડૂત મિત્રો તમે ઉપયોગ ન કરી શકો કારણ કે નકર ભરેલા રીંગણા બનાવ્યા હોય, ભાઈબંધ દોસ્તારો આવ્યા હોય, હગાવાલા આવ્યા હોય તો એ ખાધા હોય રીંગણા તો મારા દીકરા રીંગણા બનાવ્યા છે, કારેલા બનાવ્યા છે, એ કારેલા કરતા 10 ગણું કડવું લાગશે। એટલા માટે ઢાલને તમે શાકભાજીમાં ઉપયોગ ન કરતા। હવે ગઈકાલે જે આપણે વિડીયોમાં કીધું હતું કે સિઝન્ટા નું કેપ કેરી ચાલે છે, બાયર નું લેસન્ટા હાલે છે, બરાબર છે। પછી સલ્ફર મિલ તમે પ્રોન્ટો વાપરી શકો છો, સુમિટોમો કેમિકલ નું ડેન્ટુસું વાપરી શકો છો। એ સિવાયની પણ કઈ દવા હોય તો કે ભાઈ તમે ધાનુકા કંપનીનું કેલ્ડાન પણ વાપરી શકો છો, કાર્ટેભાઇડો ક્લોરાઇડ, અને ધાનુકા કંપનીનું મોટર આવે છે કાર્ટેભાઇડો ક્લોરાઇડ 75%, એ પણ વાપરી શકો છો। પછી તમે યુપીએલ કંપનીનું જે રેનો આવે છે ને થાયોમેથોક્ઝેમ 30% એફએસ આપણે પટ મારતા ઈ દાણા ને દવાનો ઈ પણ તમે 1 એકરે 1 લીટર લેખે તમે આપી શકો છો। અથવા તો ક્લોરોસાયપર જો તમારી પાસે હોય તો 505 ચો 550 ચો, બરાબર છે, કે પછી 909 ચો, જે કાંઈ જોઈ ક્લોરોસાયપર ક્લોરોપાયરી પોસ્ટ 50% અને સાયપરમેથિન 5%, બરાબર। એ સુપર ડી હોય તો ભલે, સંગ્રામ હોય તો ભલે, હમલા હોય તો ભલે, કોઈ પણ ક્લોરોપાયરીફોસ હોય એ તમે 1 એકરે 1 લીટર લેખે આપવાનું છે તમ તારે, તો તમને એમાં પણ ફાયદો પડશે। જે ખેડૂત મિત્રોને આ પણ ન મળતો હોય પોતાના વિસ્તારની માલિપા તો ઇમિડા 70% તો મળશે કે નહીં, ઇમિડા 30% તો મળશે કે નહીં। ઇમિડા 30% હોય ને એ પણ તમે 1 એકરે 500 ml લેખે પાવો તો પણ મુંડા તમારા ફટાફટ તમારે અહીં 2 કલાકની માલિપા મુંડા ના તમારે સાફ થઈ જાય। અરે બહાર નીકળવાની વાત જવા દો, નાન્યા રાખ થઈ જાય। તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો। પણ ખાસ ખેડૂત મિત્રો મેં તમને પહેલા કીધું હતું એમ અને અત્યારે જે પણ કહું છું એ પ્રમાણે કે તમે જે આ દવા નાખો છો મુંડાની એને તમે કા ખાતરની હારે, ધૂળની હારે કે વેકરાની હારે ભેગું કરી અને ઉડાડી ગયો અને પછી તમે એને પાણી પાજો, ચાહે ડ્રીપ થી તમે આપો, ચાહે ફુવારા મૂકો કે રેળ મૂકી દો, હોરું સીધું વહી જાય એવું તો પણ હાલશે। અથવા તો તમે પાણી જવા દો અને એની હારે તમે દવા મૂકી દો પાછળ એની ઘોડે પેન્ડીમેથોલિન કેમ પાઈ આપણે એની ઘોડે પાણી હારે ટક 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 જાતું જાય તો એમ પણ તમને હાલશે। પરંતુ પંપમાં તમે દવા નાખી દો અને પછી તમે વયાદા ઉડાડી દો હાલી અને વાહેના મુંડા મરી જાય એ વાટ રાખતા નહીં। અને જો એમ તમે દવા નાખી હોય
તો મુંડા મરશે નહીં. હા, તમે દવા કદાચ ધૂળમાં વેકરામાં હારે ઉડાડી નાખી દીધી હોય અથવા તો પપ્પે દવા તમે સારી દીધી હોય અને એ પછી કોઈ પણ રીતે એને પાણી મળ્યું હોય કે ચાહે તમે ડ્રીપમાં આપ્યું હોય ભલે, ફુવારાથી આપ્યું હોય ભલે, પાણી પાઈ ગયો તો ભલે, અને કાં ઉપરવાળાની મહેરબાની થઈ ગયું હોય બે પછી એવા સાટા પડી જાય, બરાબર, એટલે દવા જમીનમાં સ્પ્રેડર થઈ જાય, આખી જમીનની માલિપા ફેલાઈ જાય, દવા ફેલાઈ જાય એટલે જે કાંઈ જીવાત હોય એ બધી જીવાત મરી જાય. હવે બે ત્રણ ખેડૂત મિત્રો પૂછતા કે આનથી અળસિયા મળી જાય કે ન મરી જાય? જો ભાઈ, આ તો ઝેર છે, ગોળે ઘાસતા જાય, પણ અળસિયાની એટલી સમજણ છે કે જો એને સુટેબલ ન હોય, એને અનુકૂળ વાળું ટેકનિકલ ન હોય ને એટલે વધારે ઊંડાઓ જતા રહે, બરાબર છે. બાકી જે અળસિયું ઊંડું ન ગયું હોય અને એની માત્રામાં જીવતો હોય ના દવા અડી હોય તો મરી જાય. એ 100% વાત છે. કારણ કે તમારે અળસિયા રાખવા છે અને મુંડાઈ મારવા છે તો આ બે વસ્તુ એકારે શક્ય બને એટલું નથી. આ એક કરી શકો કે ભાઈ તમે એને ઢાલ નામની દવા આવે અને પંપે પસાયમાં લખીએ 16 ગુઠાના વીઘા પ્રમાણે તમે વીઘે 5 પંપ લેખે તમે સાટી જો તો 20-25 દિવસ સુધી ના તમારે મૂંડો ખાય નહીં, રોજડા ખાય નહીં, ના ખૂટિયાય નું આવે, ગાવડાય નું આવે અને ભૂંદરા પણ નો આવે. હવે ભૂંદરા માટે ખાસ ખેડૂત મિત્રો કહી દી કે ભાઈ ભૂંદરા માટે તમે આ દવા નાખી હોય ને સિંગમાં તો ભૂંદરા તો આવે, પરંતુ એ તમારા પાકને જો કાપશે તો નહીં આવે, જો પાકને કાપશે તો તમારા પાકમાં ભૂંદરા આવે. 5 મિનિટ ભલે, પરંતુ જો એ ખાઈ ગયા તોય તમારા પાકમાં નહીં આવે. કારણ કે આપણી જમીનની માલિપા ઈ કા આપણો પાક ખાવા આવે છે અને કા મુંડા ખાવા આવે છે. જો એના મુંડા મળી જાય ને તો આપણા પાકને તો નહીં અડે, પણ એ તમને કોઈ જેમ ખેડ્યું હોય ને એમ ખેડી નાખશે ભૂંદરા, મુંડા હાટું થાય. એટલે બને ત્યાં સુધી તમે એને છે ને મુંડા મારી નાખવાની કોશિશ કરવાની. બાકી જે ખેડૂત મિત્રોને ભૂંદરા નથી આવતા નાકા તમતાર ઉપાધિ નથી. બાકી આ તમે કપાસમાં નાખી શકો છો અને કપાસમાં મોલો મસી આવતી હોય તો એમાં તમારે સારું છે. તમને બીજી સફેદ લીલી સાસડી મોલો મસી આવતી હોય તતડિયા તો એમાં પણ સારું છે. ઢાલની દવાથી મરશે નહીં કોઈ જીવડા, પાકી વાત છે, મરશે નહીં. પણ ના હોવા છતાંય ખાય નહીં શકે, કારણ કે એટલું બધું કડવું થઈ જાય કે એની કોઈ વાત પૂછોમાં. એટલે કોઈ આમાં અલગ કેમિકલ આવતા જ નથી, ફક્ત ને ફક્ત ઓર્ગેનિક એવું મટીરિયલ જ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે કે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એને માટે હાલે, અને લાકડ કેમિકલ શીખતા હોય તમે એને હાલે, કાંઈ ઉપાધિ કરવાની છે નહીં, બરાબર છે. તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ એક જ દવાની બધી જીવાત સાફ થઈ જાય છે, એના અમને સારા પરિણામો છે તો તમે મોકલાવી દો, તમને વાંધો શું છે? ખાતામાં પૈસા નાખી દે, પેલા પૈસા પડી જાય, અમે સરનામું લખાઈ દઈ અને પછી તમે તમતારે અમને મોકલાવો. અરે હું મારું એવું માનવું છે કે આ દવા તમારા નજીકના વિસ્તારની માલિપા મળી જતી હોય તો કાયમિક માટે તમે જે એગ્રોમાંથી લેતા હો અને ક્યારેક તમારી પાસે ખિસ્સામાં કાવડિયા ન હોય તો એ તમારું કામ કરતો હોય છે વ્યક્તિ. એટલા માટે મારું માનવું એવું છે તમને કે તમારા નજીકના વિસ્તારમાંથી તમારે મળી જાય. બાકી કોઈ ટેન્શન રાખવાની જરૂર છે નહીં. 2000 નું લીટર આવતું હોય છે, શું કહેવાય એને 1000 ml દવા આવે છે, એમાં પંપે 50 ml નાખવાનું હોય છે, 20 પંપ થતા હોય છે. અરે નજીકમાં મળી જાય તમતારે. નગર તમતાર ભાવનગર જિલ્લાનો તળાજા તમતાર આવતા રહેજો, કોઈ ઉપાધિ કરતા નહીં. તમતાર એક દવા અને બધી જીવાત તમતાર સાફ થઈ જાય. સફેદ સાસડી, લીલી સાસડી, મોલો મસી, તતડિયા, થ્રીપ્સ, ગળો, પાનકતરી, કોકડ ને સુસ્યા, આ બધું એકારે મરી જાય. કઈ માથાકૂટ જ નહીં. બે વસ્તુ ન મળે કે ભાઈ એક મિલીબગ ન મળે જે કપાની યારે સોંટી ગયો હોય જાગર, બરાબર, અને બીજું શું ન મળે કે ભાઈ ગુલાબી એલના ઈંડા બસ્સા ફૂદાને ગુલાબી એલ ન મળે. એના માટે તમે કા લાનેવો આપો, કા ગ્રાસિયા આપો, કા સિજન્ટાનો સિમોડિસ આપો, અથવા તો સૌથી સારું પ્રોફેનો સાયપર પંપે 50 ml જીકતા જાવ એટલે બધું એકારે સાફ થઈ જાય, બરાબર છે. જો સારો વિડીયો લાગ્યો હોય તો આડા બધા હવાલામાં શેર કરજો. તમ તારે મામાને, કાકાને, ભાઈને, ફુવાને, ભત્રીજાને ખેતીવાડીના ગ્રુપમાં તમ તારે, અને આપણા વિડીયોને લાઈક કરજો, બરાબર છે. નવો વિડીયો ના આવતા રજા આપજો. રામ રામ, જય જવાન, જય કિસાન.